સ્પીડ ઓફ 90 રેડી. હવે આ કામે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ મૌખિક પુરાવાઓ જોઈએ તો આ કામે ફરિયાદ પક્ષ સદર કામે ફરિયાદી ત.ક.અ. કાંતિભાઈ જીવાભાઈને 8/14 તપાસવામાં આવેલ છે. તેઓની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવે છે કે તારીખ 1/3/2017 રોજ તેઓ પેટ્રોલિંગમાં સોભાસણ ગામે હતા. તે દરમિયાન તેઓને મળેલ બાતમી આધારે રમેશજી ગાંડાજી ઠાકોર રહે સોભાસણાના ઘરે પંચો સાથે પ્રોહી રેડ કરતા ઘરે કોઈ હાજર મળી આવેલ નહીં. સદર ઈસમના મકાનની બાજુમાં બનેલા છાપરામાં ચેક કરતા 8 દારૂની કોથળીઓ મળી આવેલ, જે કોથળીમાં આશરે 4 લીટર દેશી દારૂ હોય. તેની કુલ કિંમત ₹80ની ગણી. તેમાંથી 200 મિલી કાચની શીશીમાં સેમ્પલ અર્થે ભરી તપાસ માટે કબજે લઈ તેઓએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ, જે ફરિયાદમાં મારી સહી છે, જે રજૂ દાખલ આંક 15 છે. ત્યારબાદ સદર ગુનાના કામે આગળની તપાસ તેઓને સોંપતા લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઈ આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો હોય નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હોવાનું જણાવેલ છે. આમ આ સાહેદની જુબાની ધ્યાને લેતા તેમણે ફરિયાદ પક્ષની હકીકતોને સમર્થન કરેલ છે. પરંતુ આ કામે અનુક્રમે આંક 10 અને આંક 12થી તપાસવામાં આવેલ પંચ સાહેદ જીવણજી સુરસંગજી ઠાકોર અને પ્રતાપજી તરસંગજી ઠાકોરને જુબાની ધ્યાને લેતા તેમણે તેમની જુબાનીમાં પોલીસે એક તૈયાર લખેલા પંચનામામાં તેમની સહી કરાવેલાનું તથા સહી કર્યા સિવાય પંચનામાની કોઈ વિગતોને તેઓને જાત માહિતી નહીં હોવાનું જણાવેલ છે અને પંચના માહેની તેમની સહી ઓળખી બતાવેલ છે. આ સાહેદે ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપતા ન હોય ફરિયાદ પક્ષને સમર્થનકારી પુરાવો આવેલ નથી. તેઓની ઉલટ તપાસમાં તેમની હાજરીમાં પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધિત મુદ્દામાલ દેશી દારૂ પંચનામાની વિગતે કબજે કરેલ હોય તેવું બનેલાનું ઇનકાર કરેલ છે. આમ તટસ્થ એવા પંચ સાહેદો જ્યારે ફરિયાદીને સમર્થન કરતા ન હોય ત્યારે એકમાત્ર પોલીસ અમલદારની જુબાની ધ્યાને લેવા આધાર રાખી આરોપી દોષિત ઠરાવી શકાય નહીં. પેરેગ્રાફ. આ કામે જોવામાં આવે તો ફરિયાદ પક્ષે ફરિયાદી ત.ક.અ. તથા પંચ સાહેદના સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે, જે પૈકી ફરિયાદી ત.ક.અ. સાહેદ પોલીસ કર્મચારી છે, જેઓ ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી પુરાવો આપે છે, પરંતુ પંચ સમર્થનકારી પુરાવો આપતા નથી. પંચો માત્ર પંચનામામાં તેમની સહી કરેલ હોવાનું જણાવે છે અને તેમને રેડમાં સાથે ગયેલ હોય કે તેમની હાજરીમાં મુદ્દામાલ દેશી દારૂ કબજે લેવામાં આવેલ હોય તેવું બનેલ નથી તેમ જણાવેલ છે અને આ મુદ્દામાલ દેશી દારૂ કબજે લેવામાં આવેલ હોય તેવું બનેલ નથી તેમ જણાવેલ છે. આમ આ સાહેદના કોઈ સ્વતંત્ર કહી શકાય તેવા પંચ સાહેદની જુબાની દ્વારા પંચનામામાં જેવા દસ્તાવેજો કરવામાં આવેલ છે